દર્શક મિત્રો, આ બુલેટિનમાં આપણે વાત કરીશું કે આજે દેશભરમાં દિવાળીની થઈ રહી છે ઉજવણી. પીએમ સીએમ સહિત મંત્રીઓએ પાઠવી શુભેચ્છા. તો પીએમ મોદીએ નૌસેના સાથે ઉજવી દિવાળી અને અયોધ્યામાં આ વર્ષે 2 નવા વર્લ્ડ રેકોર્ડ બન્યા છે, તો તેની પણ વાત કરીશું. સાથે અન્ય કેટલાક સમાચારો જોઈશું, પણ તે પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર. સમગ્ર દેશ દીવાના પ્રકાશથી પ્રકાશિત ભક્તિ અને આનંદથી ઉજવવામાં આવી રહ્યો છે દિવાળીનો તહેવાર. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પાઠવી શુભેચ્છા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવામાં આઈએનએસ વિક્રાંત પર નૌસેનાના જવાનો સાથે દિવાળીની કરી ઉજવણી. પ્રધાનમંત્રી મોદી જવાનોને મળ્યા અને તેમની સાથે સમય વિતાવ્યો. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, આઈએનએસ વિક્રાંત આત્મનિર્ભર ભારતનું પ્રતીક. પ્રધાનમંત્રી મોદીએ ગોવામાં સંબોધન કરતા કહ્યું, વિક્રાંત એ છે જે દુશ્મનને સ્તબ્ધ કરી શકે અને બ્રહ્મોસના નામથી ધ્રુજે છે દુશ્મન. તેમણે વધુમાં કહ્યું, ટોપ ડિફેન્સ એક્સપોર્ટર્સમાં સામેલ થવું ભારતનું લક્ષ્ય. રાજ્યના ધારાસભ્યોને મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ભેટ. ગાંધીનગર ખાતે તૈયાર કરાયેલા એમએલએ ક્વાર્ટર્સનું 23 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે ઉદ્ઘાટન. સેક્ટર 17 ખાતે 9 માળના 12 એપાર્ટમેન્ટ કરાયા તૈયાર. નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ પ્રથમ વખત હર્ષ સંઘવી સુરતની મુલાકાતે. સુરતમાં અભિવાદન સમારોહમાં રહ્યા ઉપસ્થિત નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ડ્રગ્સ સહિતના દૂષણને દૂર કરવામાં ગુજરાત પોલીસે કરી મહત્વની કામગીરી. ભાવનગરમાં કૃષિ મંત્રી જીતુ વાઘાણીનું ભાવનગરવાસીઓએ કર્યું ભવ્ય સ્વાગત. કૃષિ મંત્રી વાઘાણીએ કહ્યું, ઓર્ગેનિક ખેતીને વધુ પ્રાધાન્ય મળે તે દિશામાં કરાશે કામ. તો બીજી તરફ ડુપ્લિકેટ બિયારણ અને દવા બાબતે ચીમકી ઉચ્ચારતા કહ્યું, આવા કામ કરનાર સામે કરાશે કડક કાર્યવાહી. દિવાળીના શુભ અવસરે રાજ્યના પ્રસિદ્ધ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર. અંબાજી ખાતે શ્રદ્ધાળુઓએ મંદિરના શિખરે ધજાઓ ચઢાવી, તો શામળાજીમાં પણ સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડ્યા. બિહારમાં બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની પણ આજે છેલ્લી તારીખ. તો કોંગ્રેસના 6 ઉમેદવારોની બીજી યાદી જાહેર. પ્રકાશ પર્વ પર ભારતીય શેર બજારમાં પણ દિવાળી જ દિવાળી. બેન્ચમાર્ક ઇન્ડેક્સ 1 વર્ષની ટોચે બંધ. સેન્સેક્સમાં 400 અને નિફ્ટીમાં 133 અંકોનો ઉછાળો. સામે પક્ષે કોમોડિટીમાં મિશ્ર માહોલ. સોનું ₹600 મોંઘું અને ચાંદી ₹2000 થઈ સસ્તી.